તો અમદાવાદથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પાસેથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। અમદાવાદ એરપોર્ટથી ઝડપાયા છે આતંકીઓ તેવા સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। બાતમીના આધારે એટીએસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ પકડાયા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આ સાથે જ આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવે છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો બાતમીના આધારે એટીએસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર અમદાવાદથી હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો હાલ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। અમદાવાદ એરપોર્ટથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ઇસ્લામિક સ્ટેટ સાથે આતંકીઓ સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। મહત્વના સમાચાર હાલ અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો હાલ અગત્યના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવે છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે।